નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પત્નીનું ચંપલ તૂટતા વાત પોલીસ સ્ટેશન પહોંચી। બિહારના અરરિયા જિલ્લામાં પત્નીનું ચંપલ તૂટી ગયું, જેથી પત્નીએ પતિ પાસે નવા સેન્ડલની માગણી કરી। પતિએ નવા સેન્ડલ ના અપાવતા મહિલા સસરાનું ઘર છોડીને જતી રહી। બંનેના લગ્નને 20 જ દિવસ થયા હતા। આ પછી મહિલા તેના પરિવારે દહેજ માટે ઉત્પીડિતનો આરોપ લગાવતા એસપીને ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં સ્લીપરનો ઉલ્લેખ કરાયો હતો। આ મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પહોંચ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે। જો તમે પણ સ્કીમ યોજના માટે લોન લેવા માગો છો તો તમારે સિક્યુરિટી તરીકે કાંઈ ગીરવે રાખવાની જરૂર નથી। યોજના હેઠળ 1 વર્ષ માટે 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે તમારે નજીકની સરકારી બેંકનો સંપર્ક કરવો પડશે, જ્યાં તમને એક ફોર્મ મળશે જે તમારે ભરવું પડશે। જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં જમા કરાવવાનું રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવનો મુસ્લિમ ભક્ત 45 કિલોમીટર ચાલીને ગંગાજળ ચડાવ્યો છે। અલીગઢના જોહરબાગના રહેવાસી આસ મોહમ્મદ રવિવારે કાવડ સાથે બુલંદશહેરના રામઘાટ પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે ગંગાજળ લઈને પ્રાચીન ખીરેશ્વર મહાદેવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો। ભગવાન શિવના મુસ્લિમ ભક્ત આસ મોહમ્મદ ખાન પવિત્ર ગંગાજળ લઈને 45 કિલોમીટર ચાલ્યા અને શિવલિંગ પર અર્પણ કર્યું। તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ભગવાન શિવની પૂજા કરે છે। આ વખતે પહેલી વખત તેમણે કાવડ લીધા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ જીવિત સાસુનું બનાવ્યું છે મૃત્યુનું પ્રમાણપત્ર। લોભ અને લાલચના કારણે કેટલાક લોકો કોઈ પણ સ્તરે આવી જાય છે। આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઘટના એવી છે કે સીતામઢી શહેરને અડીને આવેલી વિસ્તારની એક મહિલાએ જીવિત હોવા છતાં તેની સાસુનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવી લીધું છે। આ બાબતની જાણ થતાં જ મહાનગરપાલિકા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી। ગેરકાયદેસર લાભ મેળવવા માટે સાસુનું ડેથ સર્ટિફિકેટ બનાવીને જારી કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં 33 શિક્ષકો બરતરફ કરવામાં આવ્યા છે। દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે વિદેશ ચાલ્યા ગયા હોવાની બાબત સામે આવતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વિભાગે તપાસ શરૂ કરી છે। જો કે તે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરી દેવાના આવ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની એક અપીલથી આ ધંધામાં બમ્પર તેજી આવી છે। પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકને ઘરે તિરંગો લગાવવાની અપીલ કરી છે। ત્યારબાદથી ઝંડાના વેચાણમાં બમ્પર તેજી આવી છે। પીએમની અપીલ બાદ ઝંડાની ખરીદીમાં 60થી 70% વધારો થયો છે, જે હજુ વધશે। ઝંડાની સાથે તિરંગાના રંગની વસ્તુઓની ડિમાન્ડ પણ વધી છે। તિરંગાની માંગ વધતા કારીગરો 3 શિફ્ટમાં કામ કરી રહ્યા છે। 2022માં આ અભિયાનથી 500 કરોડના ઝંડાનો વ્યાપાર થયો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં 4 વખત કર્યા લગ્ન, 3 પત્નીઓ છોડીને ભાગી। કોલકાતામાં એક તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા માટે ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી સંજય રોયે 4 વખત લગ્ન કર્યા છે અને તેની અગાઉની 3 પત્નીઓ તેના દુષ્કર્મને કારણે તેને છોડીને ભાગી ગઈ છે। ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર તેના પાડોશીઓએ દાવો કર્યો છે કે રોયે 4 વખત લગ્ન કર્યા હતા। તેના ખરાબ વર્તનને કારણે 3 પત્ની ભાગી ગયેલી અને 4થી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મુસાફરોએ એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે। અમદાવાદના એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી રહ્યો છે। ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઇટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરાઈ છે। આ સપ્તાહમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે એરપોર્ટ પર સિક્યુરિટી વધારી દેવામાં આવી છે, જ્યારે તહેવારોને કારણે લોંગ વીકેન્ડ હોવાથી મુસાફરોનો ધસારો વધુ રહેશે, જેને કારણે મુસાફરોએ સિક્યુરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમર શેખ 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે।
રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. પાકિસ્તાનના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કમર શેખ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. કમર શેખ છેલ્લા 30 વર્ષથી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે રાખડી બાંધી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની ધાર્મિક બહેન પીએમ મોદીને રક્ષાસૂત્ર બાંધશે. તેમણે કહ્યું છે કે તે દિલ્હી જઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ. હાલ રાજ્યમાં ભૂતિયા શિક્ષિકા ભાવનાબેન પટેલનો કિસ્સો ચર્ચામાં છે. દરમિયાન ખેડાના ઠાસરાની રણછોડપુરા શાળાની શિક્ષિકા બકીના પટેલ છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે તેવા સમાચાર છે. તેઓ મેડિકલ રજા મૂકીને શાળાએ આવતા જ નથી. તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. હવે સવાલ તો એ છે કે ભાવનાબેન પટેલ જેવા કેટલા શિક્ષકો આવો કાંડ કરી રહ્યા છે. તમારા વિસ્તારમાં છે કોઈ આવા ભૂતિયા શિક્ષક? કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારથી સર્વર ઠપ થતાં લાયસન્સની કામગીરી અટકી છે. અમદાવાદ સહિત રાજ્યની 38 આરટીઓ કચેરીમાં સવારથી સારથી સર્વરની સમસ્યા જોવા મળી હતી. અરજદારો પણ અરજી કરે તો થઈ શકતી નહોતી. આઈટીઆઈ અને WIAA સંસ્થામાં કાચા લાયસન્સની પરીક્ષા આપવા ગયેલા અરજદારોને બેસી રહેવું પડ્યું હતું. નોકરી ધંધા પર અડધી રજા લઈને આવેલા લોકો પણ પરેશાન થઈને રવાના થઈ ગયા હતા. પરીક્ષા આપ્યા વગર ચાલ્યા ગયેલા લોકોએ હવે ફરીથી એપોઇન્ટમેન્ટ લઈને જવું પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને સારા સમાચાર આપ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કર્મચારીઓને રાહતની ભેટ આપી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર વર્ષે LTC ઉપરાંત વતન પ્રવાસનો લાભ 6000 કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રયાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે. આ મુસાફરીનો 5 લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિડીયો બનાવવાના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી છે. રાજસ્થાનના હનુમાનગઢમાં એક મોટો અકસ્માત થતાં એક સાથે 3 પેઢી ભૂસાઈ ગઈ હતી. જણાવી દઈએ કે ઇન્દિરા ગાંધી કેનાલના પુલ પર બંને પિતા અને પુત્ર કારમાં બેઠા મોબાઈલમાં વિડીયો બનાવતા હતા. ત્યારે કાર કાબુ બહાર થતાં કેનાલમાં પડી ગઈ હતી. આ અકસ્માતની માહિતી મળતા જ તલવાડા તળાવ અને ટીબી પોલીસ ઘટના સ્થળે પહોંચીને 3.5 કલાકની મહેનત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 82,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું લેવલ જાણવા માટે દરવાજા ખોલાવવામાં આવ્યા છે. ઉકાઈના દરવાજા ખોલતા તંત્ર પણ એલર્ટ થયું છે અને આગળ તમામ ગામોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. બીજી તરફ નર્મદા ડેમમાં 1,10,000 ક્યુસેક પાણીની આવક કેનાલ અને નદીમાં થઈ રહી છે અને પાણી પણ આગળ છોડવામાં આવી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં રેપ વિથ મર્ડર બાદ દેશભરના તબીબોમાં રોષ. કોલકાતામાં ટ્રેની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશવ્યાપી હડતાલ યથાવત છે. તબીબોએ સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા 13 ઓગસ્ટથી દિલ્હી, UP, MP અને મહારાષ્ટ્રમાં OPD તથા વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.